રાજ્ય સરકારે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાના 3 લાખ ખેડૂતોને દિવસે વીજ આપવાનો નિર્ણય કર્યો છે, જેના પગલે ખેડૂતો અને ખેડૂત આગેવાનોમાં આનંદ છવાઈ ગયો છે। ખેડૂત અને સરકારી અગ્રણી એવા સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે કહ્યું છે કે ગુજરાતમાં વીજ સૂર્યોદય યોજના હેઠળ સરકારે 2020માં ખેતીને દિવસે વીજ આપવાની ખેડૂતને દિવસે વીજ આપવાની શરૂઆત કરી છે। જો કે દક્ષિણ ગુજરાતમાં વિલંબ થયો હતો। ગુજરાત સરકારે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને હવે દિવસે વીજળી આપવાનું શરૂ કર્યું છે। આ નિર્ણય આવકાર્ય છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતને દિવસે વીજળી આપવાનું વચન પાડ્યું છે। ખેડૂતોના ખેતરોમાં દિવસે વીજળી આવી છે। ખેડૂતોને ખુશી ઉત્પન્ન થઈ છે। ખાસ કરીને જે સ્થિતિ બનતી હતી ને ખાસ કરીને વીજળી અને ખાસ કરીને ખેતીમાં પાણી અગત્યનું અંગ છે અને જ્યારે દિવસે વીજળી આવતી હોય તો સ્વાભાવિક છે કે પૂરતી ક્ષમતાથી ખેડૂતો વીજળી વાપરી શકે અને પાણી બોરવેલમાંથી કાઢી શકે અને એનો પોતાનો પાક તંદુરસ્ત રીતે ઊભો કરી શકે। આ જે નિર્ણય કરવામાં આવ્યો છે એને કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં એક આનંદની લાગણી છે। ગુજરાતના ખેડૂતોમાં આનંદની લાગણી છે।